જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈઆઈટી યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ઇન્ટિગ્રેટેડ કોર્સ એટલે કે બીએસસી બીએડ અને બીએ બીએડમાં એડમિશન માટે શું પ્રોસેસ હોય છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, I3T એક્ઝામ ક્યારે આવશે, એની તૈયારી કેવી રીતે કરવી, તેમાં કેટલી ફી હોય છે વગેરે માહિતી મેળવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. તો આ આપણી પાસે છે એડમિશન માટેની ઇન્ફોર્મેશન બુકલેટ. તો જોઈએ. તો એડમિશન માટેના ફોર્મ છે તમારે ઝિકાસ પોર્ટલ પર છે જઈને ભરવાનું રહેશે, જેમની છેલ્લી તારીખ છે 18/5. ફોર્મ એપ્લાય થયા બાદ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે, જે 12/5 થી 20/5 સુધી છે તમે કરી શકશો. તો એ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે આના પછીના વિડીયોમાં છે તમને જણાવીશું. ત્યારબાદ રજિસ્ટ્રેશન થયા બાદ I3T એક્ઝામ માટેની હોલ ટિકિટ છે 12/5ના રોજ છે 6 PM વાગે નીકળશે. ત્યારબાદ I3Tની એક્ઝામ છે 23/5 શુક્રવારે 10 વાગે છે રહેશે. 10 વાગ્યાનો છે તમારો રિપોર્ટિંગ ટાઈમ છે આપેલો છે. એક્ઝામ લેવાઈ ગયા બાદ રિઝલ્ટ છે બહાર પડશે અને મેરિટ લિસ્ટ છે બહાર પડશે, જે પ્રોવિઝનલ છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 26/5/2025ના રોજ છે બહાર પડશે. ત્યારબાદ પહેલો રાઉન્ડ છે 28/5 છે બહાર પડશે અને ત્યારબાદ સેકન્ડ મેરિટ લિસ્ટ છે બહાર પડશે, જે 29/5 રહેશે. ત્યારબાદ કાઉન્સેલિંગ એન્ડ એડમિશન રાઉન્ડ 2, તો એ છે 31 તારીખે છે બહાર પડશે. અને ત્યારબાદ છેલ્લે છે અભ્યાસક્રમ શરૂ થવાની તારીખ છે 17/6/2025ના રોજ છે થશે. હવે જોઈએ આપણે પ્રોગ્રામ ડિટેલ્સ. ઇન્ટિગ્રેટેડ કોર્સ જે છે એમાં ક્યાં ક્યાં થઈ શકે, તો બીએસસી બીએડ, બીએ બીએડ, બીએડ એમએડ, એમએસસી અથવા એમએ એમએડ, એમએસસી એમએ એમએડ અને પીએચડી આટલા પ્રોગ્રામ છે આઈઆઈટી યુનિવર્સિટીમાં છે થાય છે. અંડર ગ્રેજ્યુએટ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ, તો એમાં 4 વર્ષમાં તમારે બીએસસી અને બીએડ અથવા બીએ અને બીએડ કમ્પ્લીટ છે થઈ જશે. હવે જોઈએ કેટલી સીટ છે. તો બીએસસી બીએડ જે છે એ માત્ર આઈઆઈટી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે જ થશે અને એ પણ ઇંગ્લિશ મીડિયમમાં. તો એમાં 100 સીટ છે, જેમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બોટની મેથડ રહેશે. ત્યારબાદ બીએ બીએડમાં પણ 100 સીટ છે, જે ઇંગ્લિશ મીડિયમમાં થશે, જે ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત મેથડમાં થશે. તો આના માટે ક્રાઇટેરિયા રહેશે, તો એમાં તમારે છે 50% માર્ક છે હોવા જોઈએ. અહીંયા તમારે છે એડમિશન માટે એપ્લિકેશન ફોર્મ ભરો એટલે એના માટે ચાર્જ રહેશે. તો એમાં એપ્લિકેશન પ્રોસેસ માટે ચાર્જ છે 500 રહેશે અને SC/ST માટે છે 350 રહેશે. તમારે એડમિશન માટે ફોર્મ તો ભરવાનું જ છે. ત્યારબાદ એના માટે I3T એક્ઝામ આવશે. તો એમાં તમે મેરિટમાં નામ આવે તો તમને છે એડમિશન મળવાપાત્ર રહેશે. I3T એક્ઝામ જે છે એનો
ટાઈમ છે 120 મિનિટનો રહેશે, જે તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે તમે દઈ શકો. હવે વાત કરીએ સિલેબસની. તો I3T એક્ઝામ જે છે એનો સિલેબસ શું રહેશે? તો એના માટે BSc BEd અને BA BEd બંને માટે સેમ જ રહેશે. તો એમાં જે કન્ટેન્ટ જે છે 20 માર્કનું એ બંનેને અલગ અલગ હોય છે. તો જોઈએ જનરલ નોલેજ અને કરંટ અફેર્સ, તો એ 15 માર્કનું રહેશે. ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ અને એનાલોજી, તો એ 25 માર્કનું રહેશે. કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ, તો એ 15 માર્કનું રહેશે. ICT લર્નિંગ વેબ બેઝડ રિસોર્સિસ, એ 15 માર્કનું રહેશે. ટીચિંગ એપ્ટિટ્યૂડ એ 30 માર્કનું રહેશે. અને કન્ટેન્ટ છે તો એ 20 માર્કનું છે. કન્ટેન્ટ છે ધોરણ 8 લેવલનું છે, જેમાં મેથ્સ, જનરલ સાયન્સ અને સોશિયલ સાયન્સ આટલા સબ્જેક્ટ છે રહેશે. તો આપણે છે એક્ઝામ ડેટ, તો એ 23/5 રહેશે. તો એમાં રિપોર્ટિંગ ટાઈમ 10 વાગ્યાનો છે અને એટેન્ડન્સ છે 10:30 છે 10:55 છે લેવા જશે. અને ટાઈમ ઓફ ટેસ્ટ, તો ટેસ્ટ છે તમારી 11 થી 12:30 સુધીમાં છે પૂર્ણ થઈ જશે. હવે આપણે વાત કરીએ ફી પેમેન્ટ છે કેટલું હોય છે. તો જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે તો બંને માટે સેમ જ ફી છે. તો 22,000 જેટલી છે ફી તમારે છે ભરવાની હોય છે. તો આટલી છે ઓછી ફીમાં તમારે છે BEd છે અને BSc અથવા BA છે કમ્પ્લીટ છે થઈ જશે. તો કોઈ પણ ક્વેરી હોય તો તમે છે કોમેન્ટમાં પૂછી શકો છો. એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, તો એની માહિતી છે તમને આપણી યુટ્યુબ ચેનલ જે છે એમાં તમને મળતી રહેશે. તો આપણી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.